રાજકોટમાં આજે ક્ષત્રિયોના વિવાદો વચ્ચે આખરે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી છે, જેના સાથે જ બીજી તરફ ક્ષત્રિય સમાજમાં પણ વિરોધનો સૂર ઉગ્ર બની રહ્યો છે। આ વચ્ચે ક્ષત્રિય કોર કમિટીના સભ્ય સુખદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે યુદ્ધના નગારા વાગી ચૂક્યા છે, લડ્યા સિવાય છૂટકો નથી। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિરોધ ચાલી રહ્યો છે। આ વચ્ચે આજે રાજકોટમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી, જે પછી ક્ષત્રિય સમાજે નિવેદન આપતાં કહ્યું કે આવતીકાલથી રામ રાજ્ય લાવવા કાર્યક્રમ થશે। આંદોલનમાં ઉત્સાહ માટે કાર્યક્રમો કરવામાં આવશે અને તેના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ આવતીકાલથી ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે, જેના અંગે ક્ષત્રિય આગેવાને જણાવ્યું કે દરેક ગામોમાં શોભાયાત્રા કાઢવામાં આવશે, તેમજ દરેક સમાજના લોકોને જોડવા માટે પણ અપીલ કરવામાં આવી છે। જ્યારે બીજી તરફ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ જણાવ્યું છે કે ગઈકાલે સરકાર સાથે અમારી બેઠક યોજાઈ હતી। અમને એવું કહેવામાં આવ્યું હતું કે 3 વખત માફી માંગી છે તો તમે માફ ન કરી શકો, જેમાં અમે અમારી માંગને લઈને અડગ છીએ। સમાજ જે કહે તે અમે કરીશું। સમાજની એક જ માંગ છે, માફી નહીં। જો 19 તારીખે ફોર્મ નહીં ખેંચાય તો 20 તારીખથી પાર્ટ 2 શરૂ થશે।